વિશ્વામિત્રી નદી માટે ફરી સક્રિય વીએમસી. પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિ સાથે બેઠક. વડોદરા મહાનગરપાલિકામાં આજે વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટને લઈને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિ અને શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગત વર્ષે શરૂ કરાયેલ વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટને હવે વધુ ગતિ આપવા અને આગળ વધારવા માટે આ બેઠક ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બેઠક દરમિયાન અગાઉ નિયુક્ત કરાયેલા કન્સલ્ટન્ટ દ્વારા રજૂ કરાયેલા પ્લાનના અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. નદીના કેટલાક વિસ્તારોમાં ગેબિંગ અને પ્રોટેક્શન વોલ બનાવવા અંગે ખાસ ચર્ચા થઈ હતી, જેથી નદી કિનારા મજબૂત રહે અને પાણીનો પ્રવાહ સુરક્ષિત રીતે જળવાઈ રહે. આ બેઠકમાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દો રહ્યો કે આવનારા સમયમાં વિશ્વામિત્રી નદીમાં 24 કલાક પાણી વહેતું રહે તે માટે કયા પગલાં લેવામાં આવશે. વિશ્વામિત્રી નદી વડોદરાવાસીઓ માટે માત્ર નદી નહીં પરંતુ એક ભાવનાત્મક જોડાણ ધરાવે છે. પાવાગઢથી શરૂ થતી આ નદી શહેરના અનેક વિસ્તારોમાંથી પસાર થાય છે અને શહેરની પરંપરા તથા પર્યાવરણ સાથે સીધી રીતે જોડાયેલી છે. બેઠક અચાનક નહોતી. અમારો ચોથો રિપોર્ટ આપ સુધી પહોંચ્યો છે. એના અમલીકરણના મુદ્દાની વાત હતી અને ચોમાસું માથા પર છે. થોડા વખત અમારા માટે માથા પર એટલે જૂનમાં બી આવી શકે, મેમાં બી આવી શકે, એટલે સીએનડી વેસ્ટ છે, બાકીના જે મુદ્દાઓ છે એનું કામ કેવી રીતે સ્પીડઅપ થાય અને એક કેવી રીતે ટાઈમ બાઉન્ડ થાય એના માટે બેઠેલા. અને બહુ જ લાંબી ચર્ચા કમિશનરની ઓફિસમાં થયા પછી સેપરેટલી બેઠા છે અને અમે એનું સ્ટોક 10 કે 15 દિવસે લેવાના. ના, સીએનડી વેસ્ટનો મુદ્દો ખાસો બહુ જ મોટો છે અને અમે અમારા રિપોર્ટમાં ચોથા રિપોર્ટમાં કીધું છે કેવી રીતે હલ કરાય અને અમે કોશિશે કરી રહ્યા છે કે કેવી રીતે હલ થાય. એ હું અત્યારે તમે કમિશનરને જ પૂછજો, કારણ કે અમારી જવાબદારી એ છે કે કોઈ બી રીતે અમે જે કીધું છે એનો અમલ થાય. એટલે અત્યારે અમે જે કીધું છે એનો અમલ થાય એની કોશિશ કરી. 2017 સીએનડી વેસ્ટની વાત ચાલે છે, કમિટી છોડી દો. 2017નો રિપોર્ટ છે, 19નો છે, 21નો છે ને અત્યારનો છે. ખાતે અમે વિશ્વામિત્રી જે ગયા વર્ષનું રિસિલ્ટિંગ અને રિજુવિનેશન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી છે. આનાથી નેક્સ્ટ ફેઝમાં હવે જવા માટેની પ્રિલિમિનરી મીટિંગ્સ પણ બોલાવવામાં આવ્યો હતો. પર્યાવરણ પ્રેમીઓની જે કન્સર્ન્સ હતી એમાં એક બે જગ્યામાં જે આપણે ગેબિન સ્ટ્રક્ચર્સ કરવાનું છે, સીએનડી વેસ્ટનો નિકાલ કરવાનો છે, અમુક મિયાન્ડરિંગ કોર્સમાં જે નવું સ્ટ્રક્ચર્સ પ્રોટેક્શન વોલ, રિટર્નિંગ વોલ કરવાનું છે, એ બાબતની પણ ચર્ચા કરવામાં આવી છે. અને હવેથી જે આટલા વર્ષોથી વિશ્વામિત્રી રિવરની અમે વાત કરીએ છીએ, એ પેરિનિયલ રિવરને ફરીથી રેજ્યુનેટ કરીને 24/7 365 ડેઝ પાણી લાવવા માટે જે હોલિસ્ટિક પ્લાન છે એના બાબતમાં પણ આજે ચર્ચા કરવામાં આવી છે. આ બધા જાણો છો કે આ નદી વડોદરાવાસીઓની એક ઇમોશનલ કનેક્ટ પણ છે. પાવાગઢથી લઈને આપણે સમુદ્ર સુધી આ નદી જાય છે. એને હોલિસ્ટિક રીતે કેવી રીતે અપ્રોચ કરવી અને વીએમસી લિમિટની અંદર જે પણ વસ્તુ જે આગળ કરવાનું છે એમાં ઘણા ડિસ્કશન્સ અને શોર્ટ ટર્મ મેજર્સ અને લોંગ ટર્મ મેજર્સ નવલાવાલા કમિટીએ અમને રેકમેન્ડેશન કરી હતી. એમાં શોર્ટ ટર્મ મેજર્સમાં ઓલમોસ્ટ 90% અમે કમ્પ્લીટ કર્યા છે. હવે જે 10% કામગીરી છે એમાં જે સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશન પણ ફોલોઅપ કરતા હશે, એમાં પણ સીએનડી વેસ્ટનો નિકાલ માટે નેક્સ્ટ પ્રોસિજર અમે આજે મિટિંગ કરવામાં આવ્યું. અને લોંગ ટર્મ મેજર્સમાં અપસ્ટ્રીમમાં જે ચેક ડેમ્સ કરવાનું છે, ડેમ કન્સ્ટ્રક્શન્સ કરવાનું છે, અમુક જગ્યામાં મિયાન્ડરિંગ કોર્સને કોર્સ કરેક્શન્સ જે નદી નેચરલી કરે છે ત્યાં કેવી રીતે પ્રોટેક્શન કરવું છે, આ બધામાં આજે ચર્ચા કરવામાં આવી છે. એટલે આવનારા દિવસોમાં એ સાથે સાથે મલ્ટિપલ ડેવલપમેન્ટ્સ ફ્યુચરમાં વડોદરાને કોન્ટ્રીબ્યુટ કરતા કયા ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટ્સ પણ પીસમિલમાં કરી શકાય અને હોલિસ્ટિક અપ્રોચ સાથે કેવી રીતે મર્જ કરી શકાય એની બાબતમાં પણ ચર્ચા કરવામાં આવી છે. પર્યાવરણ પ્રેમીઓનું કન્સર્ન એક બાજુ છે, તો એને પણ અમે કેવી રીતે પહોંચી શકાય એટલે ઓલમોસ્ટ 15-20 દિવસ પછી ફરી એક મિટિંગ બોલાવીશું. અમે એ વિશ્વાસ કરીએ છીએ કે વડોદરામાં વિશ્વામિત્રી ઉપર જે કામ કરેલા છે તમામને સાથે રાખીને જે એમના જોડે જે આસ્થા જોડ્યું છે એને પણ સાથે રાખીને કેવી રીતે આગળ વધી શકાય આ દિશામાં આજે મિટિંગ બોલાવવામાં આવ્યું હતું. સાથે સાથે જે મ્યુનિસિપલ બોન્ડ્સમાં અમે વડોદરા માટે નવું ફંડિંગ સ્ટ્રક્ચર્સ ઊભું કરીને નવા પ્રોજેક્ટ્સમાં બ્લેન્ડેડ ફાઇનાન્સનું સિસ્ટમ લાવવા માંગીએ છીએ. એમાં અર્બન ચેલેન્જ ફંડ જે ભારત સરકારની પણ સપોર્ટ મળે છે, એમાં કયા પ્રોજેક્ટ્સ લેવાની છે અને કયા પ્રોજેક્ટ્સને અમે આવરી લઈને આવનારા દિવસોમાં પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ્સ પણ એમાં મૂકી શકાય, જેથી કરીને પબ્લિકને પણ રિટર્ન મળે, વડોદરાની ડેવલપમેન્ટની સ્ટોરીમાં પણ એ લોકો જોડી શકાય. આવા જે આજવા સફારી પાર્ક છે, વિશ્વામિત્રી ડેવલપમેન્ટ છે, હાઈસ્પીડ કોરિડોરની સિટી સ્ક્વેર ડેવલપમેન્ટ છે, આ તમામ પ્રોજેક્ટ્સની ઇનિશિયલ ફેઝ ડિસ્કશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં આ બધાને અર્બન ચેલેન્જ ફંડમાં પણ લઈ જવા અમે માંગીએ છીએ, જેથી કરીને વિશ્વામિત્રી સિવાય અને વિશ્વામિત્રી સરાઉન્ડિંગ
અને વડોદરાની અંદર આઇકોનિક ડેવલપમેન્ટ્સ જે ઘણા દિવસોથી બાકી છે એને પણ વેગ આપવા માટે આ પ્રિલિમિનરી ડિસ્કશન્સ આજે શરૂ કરવામાં આવી છે. એમાં રોહિત પ્રજાપતિ અને નેહાબેનનું આજે એ પણ કહેવું હતું કે CND બેઝનું ડિટેલ એક્શન પ્લાન એ લોકો માંગ્યા હતા અને પ્લાન્ટેશન ડેટા તો છે જ આપણા પાસે, કદાચ ગાર્ડન ડિપાર્ટમેન્ટ તરફથી એમને જે ફોર્મેટમાં જોઈએ એ ફોર્મેટમાં આપવાની બાકી રહી ગઈ હતી. એટલે આજે મિટિંગમાં પણ એ જ સૂચના આપી છે કે જે ડિપાર્ટમેન્ટને એમને ફોર્મેટમાં જે જોઈએ કમ્પ્લાયન્સ રિપોર્ટ માટે એ 15 દિવસમાં આપવાનું પણ સૂચના આપીએ છીએ. અને એક સબ લેવલમાં પણ એક મિટિંગ કરવા માટે ડેપ્યુટી કમિશનર લેવલમાં પણ મિટિંગ કરવાનું કીધું છે. આ બધાને પૂર્તતા કરવા માટે ફરીથી અમે 15 એપ્રિલની આજુબાજુ પણ ફરી મળવાનું છે, જેથી કરીને ફાઇનલ રિપોર્ટ જે SHRCની જે હિયરિંગ છે એમાં પણ કહેવામાં આવ્યું છે કે લોકલ લેવલમાં જે કમિટી છે એ બધા ઉપર કામગીરી કરે અને વડોદરાના વિશ્વામિત્રીમાં જે પણ ઇસ્યુ છે એને નિકાલ કરવા માટે પણ કામગીરી કરે. એટલે એ પણ આજે ડિસ્કસ કરવામાં આવ્યું છે અને જે ફોર્મેટ પ્રમાણે એની માંગણી છે એ પણ અમે આપવા તૈયાર છીએ.